જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોનો અભ્યાસ કર્યો હતો. ઓકે, તો આપણે એ નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે, એ ત્રણ સમીકરણો આપણે મેળવ્યા હતા. એ ત્રણ સમીકરણને આપણે અહીંયા સ્ક્રીન પર છે, એક વિડિયો જોવો છે, એનિમેશન જોવું છે. તો એનિમેશન છે એ બતાવવામાં આવે છે. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, કાઇનેમેટિક ઇક્વેશન ફોર યુનિફોર્મલી એસિલરેટેડ મોશન. ધારો કે કોઈ કણ x દિશામાં અચળ પ્રવેગ a થી સુરેખ ગતિ કરે છે. સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તેનો વેગ v0 અને સ્મોલ t સમયે વેગ v છે. આ ગતિ માટેનો v વિરુદ્ધ સ્મોલ t આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પ્રવેગ અચળ હોવાથી કોઈપણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન હશે. માટે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ રેખા ab નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન સ્મોલ t0 ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન સ્મોલ t. માટે a સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 સમીકરણ 1 અથવા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a સ્મોલ t સમીકરણ 2. હવે સ્મોલ t સમયમાં કણે કરેલું સ્થાનાંતર v વિરુદ્ધ સ્મોલ t ના આલેખ નીચે દોરાતા પ્રદેશ OACD જેટલું હોય. માટે x ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ OACD નું ક્ષેત્રફળ પ્લસ ડેલ્ટા ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ v0 સ્મોલ t પ્લસ 1/2 ઇન્ટુ બ્રેકેટ v માઇનસ v0 ઇન્ટુ સ્મોલ t સમીકરણ 3. x is equal to v0 small t plus 1/2 a small t square સમીકરણ 4. સમીકરણ 1 પરથી v minus v0 is equal to a small t મુકતા સમીકરણ 3 પરથી x is equal to v0 small t plus 1/2 v small t minus 1/2 v0 small t. x is equal to v plus v0 upon 2 small t is equal to v bar small t સમીકરણ 5. જ્યાં સરેરાશ વેગ is equal to v bar is equal to v પ્લસ v0 અપોન 2 ફક્ત અચળ પ્રવેગ માટે સમીકરણ 5માં સમીકરણ 1 પરથી સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 અપોન a મુકતા x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ v પ્લસ v0 અપોન 2 ઇન્ટુ v માઇનસ v0 અપોન a ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. માટે 2ax ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર સમીકરણ 6. અહીં સમીકરણ 2, 4 અને 6 અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો છે. ઉપરોક્ત સમીકરણો મેળવતી વખતે આપણે માની લીધું કે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કણ x ઇઝ ઇક્વલ ટુ 0 સ્થાન પર છે. પરંતુ જો સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કણ x 0 સ્થાન આગળ હોય તો આ સમીકરણોને વ્યાપક સ્વરૂપે આ મુજબ લખી શકાય. અહીં x ને સ્થાને x માઇનસ x0 મુકતા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a સ્મોલ t, x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0 સ્મોલ t પ્લસ 1/2 a સ્મોલ t સ્ક્વેર 2a ઇન્ટુ બ્રેકેટ x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. ઉપરયુક્ત સમીકરણોમાં v0, v અને a ની સંજ્ઞાઓ તેઓ ગતિપથ પર ધન ઋણ દિશામાં છે તે મુજબ લેવા જોઈએ. ઓકે મિત્રો, તમે એનિમેશન જોયું અને એના પરથી આપણે ત્રણ સમીકરણો છે, એ ત્રણ સમીકરણો મેળવ્યા છે. કયા કયા મેળવ્યા છે? તો કે એક આ સમીકરણ મેળવ્યું v ઇક્વલ ટુ v0 વત્તા at. પહેલું સમીકરણ છે આપણે એનિમેશનમાં જોયું, આગળના વિડીયોમાં પણ જોયું. નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે, એ ત્રણ સમીકરણો મેળવ્યા છે. તમને બોર્ડ પર લખી દઉં છું. પહેલું સમીકરણ v ઇક્વલ ટુ v0 વત્તા at મેળવ્યું. બીજું સમીકરણ છે મિત્રો x ઇક્વલ ટુ v0t વત્તા 1/2 at સ્ક્વેર મેળવ્યું. ત્રીજું સમીકરણ છે મિત્રો, એ ત્રીજા સમીકરણમાં આપણે જોયું 2ax ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. ઓકે, આ નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ છે. જો મિત્રો અહીંયા આપણે t બરાબર 0 લઈએ અને x બરાબર 0 અંતર હોય તો આવું જોઈએ છીએ કે x માઇનસ x0 બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. તો અહીંયા શું થશે 2a
x માઇનસ x0 v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. ઓકે, તો અહીંયા છે x ની જગ્યાએ આપણે x માઇનસ x0 લીધો. કેમ? તો કે x શું છે? તો કે x0 થી શરૂઆત કરી છે, બરાબર. એટલે આના બરાબર છે આપણે કાલે છે અભ્યાસ કર્યો હતો જે ગયા લેક્ચરમાં, બરાબર, ગયા વિડિયોમાં. તો આ ત્રણ સમીકરણો છે મિત્રો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ છે. ઓકે, હવે આ ત્રણેય સમીકરણો છે ને એ આપણે આલેખની રીતે મેળવાતા. કઈ રીતે મેળવાતા? આલેખની રીતે. એના એ જ સમીકરણો છે આજે મિત્રો કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને આપણે મેળવવા છે. એટલે કે આપણા પુસ્તકમાં જ ઉદાહરણ નંબર 3 છે, બરાબર. તો અહીંયા છે હું તમને ઉદાહરણ નંબર 3 જે કલન શાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ છે, સમીકરણ મેળવવાના છે. જે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે આપણે થિયરીમાં આગળના વિડીયોમાં મેળવ્યા અને હમણાં જ એમનું એનિમેશન આપણે જોયું. એ એનિમેશન ઉપરથી આપણે આ 3 સમીકરણો છે લખ્યા છે, બરાબર. હવે એના એ જ સમીકરણો આપણે મેળવવા છે, પરંતુ રીત અલગ છે. કલન શાસ્ત્રની મદદથી મેળવવા છે. શેની મદદથી મેળવવા છે? તો કે કલન શાસ્ત્રની મદદથી. તો અહીં હું લખું કે રકમ લખું, કલન શાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી કલન શાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ઓકે મિત્રો, તો આ 3 જ સમીકરણ છે આપણે મેળવવાના છે. પણ રીત છે અહીંયા કલન શાસ્ત્ર. કલન શાસ્ત્ર એટલે બીજું મિત્રો કઈ નવીન નથી, સંકલન અને વિકલન, બરાબર. તો એક કલન શાસ્ત્ર છે. એ કલન શાસ્ત્રની મદદથી આપણે આ નિયમિત પ્રવેગી ગતિના જે સમીકરણ આલેખની રીતે મેળવાતા એ આપણે કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અને આ જ સમીકરણ 3 મેળવવાના છે. પરંતુ અહીંયા રીત અલગ છે, બરાબર. આ ઉદાહરણ નંબર 3 છે. ઓકે, તો જોઈએ પહેલા આપણે પ્રવેગ જોઈએ. પ્રવેગ, તો પ્રવેગનું સૂત્ર શું છે? તો કે a = dv ના છેદમાં dt છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, બરાબર. તમને આ સમીકરણો આગળના વિડીયોમાં થિયરીમાં પણ ભણ્યા, આ વિડીયોમાં એમનું એનિમેશન પણ જોયું. એના એ જ સમીકરણ મેળવવા છે પણ કલન શાસ્ત્રની મદદથી મેળવવા. એટલે ખાસ છે ધ્યાન રાખજો, બરાબર. તો આ dt છે, આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો આમ થશે ને a dt = d આવું થશે, બરાબર મિત્રો. હવે એમનું બંને બાજુ સંકલન કરવાનું છે. સોરી મિત્રો, અહીંયા વિકલન ની, બરાબર. સંકલન એટલે ભેગું કરવું, સરવાળો કરવો, બરાબર. તો અહીંયા છે એમનું બંને બાજુ આપણે સંકલન કરતા. તો અહીંયા લખું બંને બાજુ સંકલન કરતા. ઓકે મિત્રો, સરળતા ખાતર dv આગળ લઈ લઉં છું, a dt છે એ આ બાજુ લઈ લઉં. સેમ ટુ સેમ આ જ છે, અહીંયા લખ્યું છે. બંને બાજુ સંકલન કરવું છે, બરાબર. એટલે આ છે સંકલનનું ચિહ્ન છે. શું છે? સંકલનનું ચિહ્ન. મિત્રો એમાં કંઈક લિમિટ આવે. જો અહીંયા v છે તો વેગની લિમિટ ક્યાંથી આવશે? તો કે v0 થી v સુધીની આવશે. શરૂઆતથી અંત સુધીની લિમિટ આવે. તો શરૂઆત પ્રારંભ ક્યાંથી થાય? v0 થી. અંત ક્યાં થાય? તો કે v પર. હવે અહીંયા છે મિત્રો t છે, તો એની શરૂઆત ક્યાંથી થશે? તો કે 0 થી t, બરાબર. 0 થી t. મિત્રો આમનું સંકલન કરીએ. સંકલન એટલે શું થશે? તો કે અહીંયા કંઈ નથી એટલે જે આપણે હોય એમની એક ઘાતનો વધારો થાય અને જે ઘાત હોય એ છેદમાં આવે. તો અહીંયા કંઈ નથી એટલે એક તો હશે ને, dv છે, એમાં આગળ કંઈ નથી, તો એમનું શું થશે? ખાલી v થશે, બરાબર. એક ઘાતનો ઉમેરો થાય એટલે v થાય અને એ એક ઘાત છે એ છેદમાં આવે. એક લખો કે ન લખો કંઈ ફરક પડે નહીં. હવે v0 થી v એમની લિમિટ છે. ઓકે, હવે છે મિત્રો આપણે
આ a છે એ અચળ છે, તો એવી જ રીતે 0 થી t dt અહીંયા છે મિત્રો t નથી એટલે એમની પણ પોઝિશન શું થશે તો કે આઉટ થશે ને, આમની લિમિટ મૂકી દઉં એટલે v થી -v0 અહીંયા a છે, અહીંયા શું થશે t થશે, કેમ તો કઈ નથી એટલે એક ઘાતનો વધારો થશે ને એક ઘાત છેદમાં થશે 0 થી t એટલે t -0 કરું તો t -0 કરું એટલે શું વધે તો t જ વધે, શું વધે t જ વધે, બરાબર. તો અહીંયા મેં at લખ્યું છે. ઓકે મિત્રો, આ છે v, આ બરાબરની આ બાજુ માઈનસ છે, પેલી બાજુ જાય એટલે શું થશે તો પ્લસ થશે વત્તા at. તો જો તમે જોઈ શકો છો કે નિયમિત પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ છે આપણે જે આલેખની રીતે મેળવ્યું હતું એવું સમીકરણ આપણને અહીંયા શેની મદદથી મળે છે, કલનશાસ્ત્રની મદદથી મળે છે. ઓકે, હવે મિત્રો આપણે વેગની વાત કરીએ. શેની વાત કરવી છે, વેગની વાત કરીએ. તો ગતિનું પ્રથમ સમીકરણ એટલે કે વેગ એટલે શું થશે તો કે v dx ના છેદમાં dt. ઓકે, આવું થશે. તો મિત્રો dt છે આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં, v dt dx. હવે આમનું પણ બંને બાજુ શું લેવું છે આપણે સંકલન કરવું છે. તો અહીંયા લખું બંને બાજુ સંકલન કરતા. ઓકે, બંને બાજુ છે એ શું કર્યું છે સંકલન કર્યું છે. તો મિત્રો અહીંયા આપણે બંને બાજુ સંકલન કરીએ, જેવી રીતે આ લખ્યું એવી જ રીતે અહીંયા dx v dt સંકલનનું ચિહ્ન મૂકું છું. અહીંયા dx થી v dt છે. હવે જો એમની લિમિટ છે હું x0 થી x ની મૂકું છું. અહીંયા મિત્રો t છે એટલે શું મળશે તો કે 0 થી t સુધીની લિમિટ મળશે. તો અહીંયા છે હું 0 થી t સુધીની લિમિટ મૂકીશ. ઓકે મિત્રો, અહીંયા છે x છે કઈ નથી એટલે એનું સંકલન શું થશે તો કે x લિમિટ શું થશે x0 થી x. વેગ અચળ છે એટલે v t નું dt છે માત્ર એટલે એનું સંકલન શું થશે t 0 થી t. ઓકે મિત્રો, અહીંયા તમારે ખાસ જે આ સમીકરણ ભણીએ છીએ ને એમાં આગળ તમારે બેઝિક લેક્ચર આવતા. એ બેઝિક લેક્ચરમાં તમને મેથેમેટિક્સ સર ચિરાગ સરે છે સંકલન વિકલન શીખવાડ્યું છે, બરાબર. તો ખાસ એ સંકલન વિકલનના સૂત્રો છે તમારે હંમેશા યાદ રાખવાના છે, બરાબર. આ ચેપ્ટર પૂરતી જ નહીં, તમારે 11મું ધોરણ 12મું ધોરણ મેથ વાળા છે એને તો વાંધો નથી, એ લોકો તો ભણતા હશે, પણ ખાસ બાયોલોજી વાળા છે મિત્રો જે ચિરાગ સરે તમને શીખવાડેલા છે એ સૂત્રને ખાસ ફરીથી એ વિડિયો જોઈ લેજો અથવા તો એ તમે નોટ કરેલા હોય તો પાકા કરી લેજો, બરાબર. અહીંયા છે સંકલન વિકલન, હું ડાયરેક્ટ તમને એમ થાય સરે કેમ ટી મૂકી દીધો, પણ એ સૂત્રો છે બધા, એ સૂત્ર આવડતા હશે તો જ તમને સંકલન વિકલન આવડશે. ઓકે, તો અહીંયા છે લિમિટ મૂકીએ x x0 v t લિમિટ છે એટલે શું થશે તો કે t જ થશે. ઓકે, તો હવે છે મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે v છે. અહીંયા મિત્રો આપણે v નું આ સૂત્ર મૂક્યું છે, બરાબર. v છે v નું આ સૂત્ર મળ્યું છે, એ સૂત્રનું મૂલ્ય જો અહીંયા મૂકી દઈએ તો આપણને છે આ આખું સમીકરણ છે, આ સમીકરણ આપણે મેળવવું છે એ મળશે. ઓકે, તો એ છે અહીંયા આખા આપણે સંકલન માટે છે એમનું સૂત્ર મૂકીએ તો અહીંથી આવું થશે ને equal to 0 t. તો મિત્રો અહીંયા હું આ v નું મને મૂલ્ય મળ્યું છે એ મૂલ્ય મૂકી દઉં છું તો શું થશે v0 વત્તા at dt આવું થઈ જશે ને. કેમ આ ક્યાંથી આવ્યું તો કે સરે આ v છે એ v નું સૂત્ર અહીંયા છે, એ v નું કિંમત આપણે અહીંયા મૂકી છે. ઓકે, હવે બંનેનું અલગ અલગ સંકલન થશે ને આવું થશે 0 થી t v0 dt વત્તા સંકલન 0 થી t at dt.
ઓકે, આવું થશે. હવે આમની લિમિટ મૂકી દો એટલે શું થશે તો x x0 x થશે. ઓકે, હવે મિત્રો અહીંયા છે v છે એ v0 અચળ છે, dt નું શું થશે તો કે t થઈ જશે. લિમિટ શું તો કે 0 થી t વત્તા એ અચળ છે t છે. જો અહીંયા મિત્રો હવે આવું બન્યું છે 0 થી t dt, એટલે જો જે હોય ને એની એક ઘાતમાં ઉમેરો થાય એટલે એક ઘાત છે અને એક ઉમેરો થાય એટલે કેટલી થશે t સ્ક્વેર થશે. અને જે ઘાત છે એ પાછી ક્યાં આવે છેદમાં આવે. તો અહીંયા છે આમનું શું થઈ જશે તો કે એનું સંકલન કરો એટલે t સ્ક્વેર બાય 2 0 થી t આવું થઈ જશે. ઓકે, હવે લિમિટ છે 0 થી t છે એટલે t જ રહેવાનું. તો શું થશે અહીંયા v0 t થશે વત્તા અહીંયા છે શું થશે તો કે t સ્ક્વેર થશે. આ 1/2 છે અહીંયા આગળ લઈ લો તો જો મિત્રો મને x x0 v0 t વત્તા 1/2 at સ્ક્વેર મને છે નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. એ બીજું સમીકરણ પણ મને કલનશાસ્ત્રની મદદથી મળી જાય. બરાબર, આ ત્રણ સમીકરણો આલેખની રીતના છે. એ આલેખની રીતથી જ આપણે એવા ને એવા સમીકરણ કલનશાસ્ત્રની મદદથી મેળવી શકીએ. તો એક સમીકરણ અહીંયા મેળવ્યું છે, બીજું સમીકરણ અહીંયા મેળવ્યું છે. ફરીથી મિત્રો ખાસ યાદ રાખજો, પહેલા પ્રવેગ લઈને પહેલું સૂત્ર મેળવ્યું, પછી વેગ લઈને મેળવ્યું છે. એ વેગમાં આપણે v નું મૂલ્ય અહીંથી લીધું છે અને એ v નું મૂલ્ય મૂક્યું છે. બરાબર, તો કે આ છે આ બંને માટે કોમન છે એટલે v0 dt વત્તાનું ચિહ્ન વત્તા at dt. બરાબર, એનું બંનેનું સંકલન કરો એટલે આ v છે એ અચળ છે તો એ કઈ નથી એટલે શું આવશે t આવશે. dt છે એટલે બરાબર, અહીં t છે તો એનો શું થશે t સ્ક્વેર એટલે કે એક ઘાતનો ઉમેરો થશે અને જે ઉપર ઘાત હોય એ છેદમાં આવશે. બરાબર, તો એ કરી અને આપણને સૂત્ર નંબર સમીકરણ નંબર 2 મળ્યું છે. હવે મિત્રો આનું બોક્સ કરી દો. બરાબર, એટલે આપણી સાથે છે મિક્સ ન થઈ જાય. હવે મારે આ ત્રીજું સમીકરણ છે એટલે કે આ સમીકરણ એ સમીકરણ મેળવવા જાવું છે. ઓકે, તો એ સમીકરણ મેળવવા માટે હું અહીંયા છે શું લઉં તો કે પ્રવેગ લઉં એટલે કે a dv ના છેદમાં dt. ઓકે, હવે આ સૂત્રને છે મિત્રો a dv ના છેદમાં dt છે ને dx વડે ગુણું અને dx વડે ભાંગું એટલે આવું કઈ હાલત થશે ને. a dv ના છેદમાં dt છે તો એ dv ને dx વડે ભાંગ્યું. જો dx વડે ભાંગવું હોય તો અહીંયા આપણે શું વડે ગુણવું પડે dx વડે ગુણવું આપણે. બરાબર, તો dv ના છેદમાં dx ગુણ્યા dx ના છેદમાં dt. તો આના બરાબર મિત્રો પાછું શું થાય તો આપણને ખબર છે કે v dx ના છેદમાં dt થાય. એના બરાબર શું થાય તો કે v થાય. તો અહીંયા મૂકીએ એટલે આવું થશે ને a v dv ના છેદમાં dx. ઓકે મિત્રો, હવે આ dx છે બરાબર ની આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવશે એટલે ગુણાકારમાં a dx v dv. ઓકે, હવે અહીંયા બંને બાજુ પાછું સંકલન કરવું છે. શું કરવું છે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા. ઓકે, બંને બાજુ સંકલન કરો એટલે આવું થશે dx છે એટલે x0 થી x લિમિટ એ dx equal to v છે એટલે v0 થી v dv. ઓકે, તો હવે છે અહીંયા a છે શું થશે અચળ થશે. તો અહીંયા આપણે આવું છે એમ થશે કે a અચળ જાય એટલે શું થશે x x0. બરાબર, કઈ નથી એટલે x રહેશે એ x ની લિમિટ શું થઈ જશે તો કે x x0. એક સ્ટેપ છે ડાયરેક્ટ કરું છું. ઓકે, હવે છે મિત્રો અહીંયા કઈ નથી એટલે શું થશે તો કે v² થશે બાય 2. ઓકે, તો અહીંયા ડાયરેક્ટ લિમિટ મૂકું છું. જો આ છે આ સ્ટેપ હું તમને અહીંયા રફમાં કરી દઉં. બરાબર, કારણ કે અહીંયા જગ્યા નથી એટલે તમને ડાયરેક્ટ લખી દઉં છું, પણ ડાયરેક્ટ તમને સમજ નહીં પડે. આ સ્ટેપ છે અહીંયા રફમાં કરું છું. x0 થી x a dx equal to v0 થી v dv.
ઓકે, તો પહેલા આનું કરી દઉં છું. જો a અચળ છે એટલે શું છે તો કે x થી x dx છે એટલે dx નું શું થઈ જાય તો કે x થઈ જાય એટલે x 0 થી x આ લિમિટ થશે. તો જો આ a નો એ લિમિટ x x0 મેં અહીંયા મૂકી છે. ઓકે, હવે હું આમનું કરું છું તો આમાં છે શું થશે તો કે એક ઘાતનો વધારો થશે અને જે ઘાત આવશે એ છેદમાં, બરાબર. તો અહીંયા v છે, v0 થી v લિમિટ છે, v છે એમાં એક ઘાતનો ઉમેરો થાય એટલે v સ્ક્વેર થાય, છેદમાં શું થશે તો કે 2 થશે. ઓકે, તો m ની લિમિટ મૂકીએ તો આવું થશે ને કે v સ્ક્વેર ના છેદમાં 2 v0 થી v. હવે આ 2 છે ને 1/2 અચળ છે એટલે બહાર કાઢી લો. બહાર કાઢી લો એટલે આવી હાલત થશે ને 1/2 જે 1/2 છે એ v સ્ક્વેર એટલે કે આ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર. ઓકે મિત્રો, હવે 2 આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે શું થશે તો કે ગુણાકારમાં, બરાબરની આ બાજુ આવી કે એટલે ગુણાકારમાં. તો જો આપણને આ સૂત્ર મળી ગયું કે 2ax x0 v2 v0 સ્ક્વેર. તો મિત્રો જે આપણે હમણાં એનિમેશનમાં નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સૂત્રો જે મેળવ્યા હતા આલેખની રીતે, એ ત્રણેય સૂત્ર અહીંયા રેડ માર્કર દ્વારા તમને બોર્ડ પર લખેલા છે અને એના એ ત્રણ સૂત્ર છે આપણે અહીંયા શેનાથી મેળવ્યા છે તો કે કલનશાસ્ત્રની મદદથી, બરાબર. સમીકરણમાં 2 અને આ સમીકરણ નંબર 3. તો આ ત્રણ સમીકરણ છે એ આપણે કલનશાસ્ત્રની મદદથી મેળવ્યા. શેના છે તો કે નિયમિત પ્રવેગી ગતિના, બરાબર. તો નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે છે મિત્રો આગળનો ટોપિકનો આપણે અભ્યાસ કરવો છે. ઓકે, તો આગળના ટોપિકનો અભ્યાસ કરવા માટે આપણે એક એનિમેશન જોવાનું છે. પદાર્થો માટે ગતિના સમીકરણો, કાઇનેમેટિક ઇક્વેશન્સ ફોર ફ્રીલી ફોલિંગ બોડી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં અધો દિશામાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g કહે છે. હવાના અવરોધને અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પતન કરતા પદાર્થે કાપેલું અંતર પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં અવગણી શકાય તો g નું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ (10⁻²) જેટલું અચળ લઈ શકાય. આમ મુક્ત પતન કરતો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ઉર્ધ્વ દિશાને ધન y અક્ષ તરીકે લેતા ગુરુત્વ પ્રવેગની દિશા ઋણ y અક્ષ થશે. આથી ગતિના સમીકરણોમાં a -g મૂકતા v v0 g સ્મોલ t સમીકરણ 7, y v0 સ્મોલ t -1/2 g સ્મોલ t સ્ક્વેર સમીકરણ 8, v સ્ક્વેર v0 સ્ક્વેર -2 gy સમીકરણ 9 ઇન્ટુ બ્રેકેટ y0 0 લેતા મુક્ત પતન માટે ઉપરયુક્ત સમીકરણમાં v0 0 થશે. ક્યારેક સરળતા ખાતર અધો દિશાને ધન y અક્ષ અને ઉર્ધ્વ દિશાને ઋણ y અક્ષ તરીકે લઈ શકાય. ત્યારે ગતિના સમીકરણોમાં a g લેવું. મુક્ત પતન કરતા પદાર્થ માટે y વિરુદ્ધ સ્મોલ t, v વિરુદ્ધ સ્મોલ t અને a વિરુદ્ધ સ્મોલ t આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તમે એનિમેશન જોયું છે, સરસ મજાનું એનિમેશન હતું. હવે એ એનિમેશન જોયા બાદ આપણે અહીંયા છે એમનો અભ્યાસ કરવો છે. જો કે તમે એનિમેશન જોઈ લીધા એટલે અભ્યાસ છે એ અભ્યાસ તમારા માટે છે અહીંયા સરળ થઈ ગયો છે. ઓકે, તો એ જોઉં છું કે મુક્ત પતન એટલે શું. તો પહેલા તો ગુરુત્વ પ્રવેગ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો કોઈ પદાર્થ છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. તો કે હું અહીંયા જે વ્યાખ્યા લખી દઉં, ગુરુત્વ પ્રવેગ એટલે શું. અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગનો પહેલા પરિચય લઈએ. ઓકે, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉદ્ભવતા પ્રવેગને
અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે. ઓકે મિત્રો, તો આ છે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા છે. આપણે અહીંયા વાત કરવી છે મુક્ત પતનની વાત કરવી છે. શેની વાત કરવી છે? મુક્ત પતનની. તો મુક્ત પતન કોને કહેવાય? બરાબર. ગુરુત્વ પ્રવેગ છે એ પણ એક વ્યાખ્યા યાદ રાખજો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ઓકે, હવે અહીંયા હું આકૃતિ દોરું છું, મુક્ત પતનનો પરિચય કરાવું છું. ઓકે, અને એના ઉપરથી આપણે છે એમની વ્યાખ્યા લખશું. ઓકે, ધારો કે હું મિત્રો x અક્ષ લઉં છું. આ છે મેં શું લીધી? y અક્ષ લીધી છે. ઓકે, x અક્ષ છે એ પૃથ્વીની સપાટી છે. ઓકે, અને y અક્ષ છે ને એ પૃથ્વીની સપાટીથી થોડેક ઊંચાઈ પર આવેલો એક આપણે ધારો કે એક દિવાલ ધારી લઈએ. ઓકે, x અક્ષ છે એ x અક્ષ પૃથ્વીની સપાટી છે. ઓકે, y અક્ષ છે એ y અક્ષ તો કે જમીનની સપાટીથી અમુક ઊંચાઈ છે. બરાબર. એ અમુક ઊંચાઈએ છે મિત્રો એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ઊભો છે. ઓકે, એ વ્યક્તિ છે એક પથ્થર છે, એ પથ્થરને ફેંકે છે. ઓકે, તો એ પથ્થર છે ક્યાં પડે છે? જમીન પર પડે છે. હવે ઉપરથી એ જે પથ્થર છે એ પથ્થરને છોડવામાં આવે છે વ્યક્તિ, એટલે પથ્થર ક્યાં જાય છે? નીચે તરફ જાય છે. આપણે કામ કઈ અક્ષ પર કરીએ છીએ? તો કે y અક્ષ પર કરીએ છીએ. સપાટી છે કઈ અક્ષ લીધી છે? તો કે x અક્ષ લીધી છે. ઓકે, તો અહીંયા આપણે છે મુક્ત પતન એટલે શું એમની વ્યાખ્યા લખીએ તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈથી પદાર્થને મુક્ત કરતા હવાના અવરોધને શું કરે છે મિત્રો? હવાના મુક્ત કરવામાં આવે તો મુક્ત કરવા આવે તો હવાના અવરોધની ગેરહાજરીમાં, શેમાં? હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે હવાની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અધો દિશામાં બળની અસર હેઠળ અધો દિશામાં શું કરે છે? તો કે અધો દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. આવી ગતિને મુક્ત પતન કહે. તો કે સાહેબ વ્યાખ્યા છે, વ્યાખ્યાની કઈ ખબર પડી નહીં.
ઓકે, અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ છે ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. હવે તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ મિત્રો ક્યાં લાગે છે? પૃથ્વી પોતાના તરફ ખેંચે છે, બરાબર? તો અમુક ઊંચાઈથી x છે, x છે એ શું છે? તો કે પૃથ્વીની સપાટી છે. y છે એ શું છે? તો કે અમુક ઊંચાઈ છે. અહીંથી હું પથ્થર ફેંકીશ એટલે તમને મિત્રો ખબર છે કે હું પથ્થરને અહીંથી ઉભો હાથ રાખીને છોડી દઉં એટલે પથ્થર ક્યારેય ઉપર નથી જવાનું. ક્યાં જવાનો છે? નીચે. શેના કારણે નીચે? તો કે પથ્થરને પૃથ્વી પોતાના તરફ ખેંચે છે. શા માટે ખેંચે છે? તો કે પોતાના ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર? તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. અને હવે અહીંયા જો આપણે મુક્ત પતનની વાત કરીએ, બરાબર? તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ, તો x અક્ષ છે એ પૃથ્વીની સપાટી છે, y અક્ષ છે એ શું છે? તો કે અમુક ઊંચાઈ છે. અમુક ઊંચાઈથી આપણે પથ્થરને શું કર્યો છે? અહીંથી મુક્ત કર્યો છે. તો પદાર્થને મુક્ત કરવામાં આવે તો હવાના અવરોધની ગેરહાજરી. હવે આમાં છે અમુક પ્રકારનો મિત્રો હવાનો અવરોધ લાગે, બરાબર? પથ્થર છે નીચે આવે કે હવાનો શું લાગે છે? અવરોધ લાગે છે. તો એ હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, હવે હવા છે એ હવાનો અવરોધ છે અને આપણે અવગણવાનો છે, અહીંયા એવી વાત થાય છે, બરાબર? ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગશે મિત્રો? પૃથ્વી તરફ. એટલે પથ્થર છે એને નીચે તરફ ખેંચશે, બરાબર? તો બળની અસર હેઠળ અધો દિશા એટલે મિત્રો ઉપરથી નીચે તરફ, બરાબર? તો એને અધો દિશામાં સુરેખ પથ પર, એટલે સુરેખ એટલે સીધા માર્ગે. આ પથ્થરને અહીંથી ફેંકવામાં આવે તો પથ્થર ગોળ ગતિ કરતો ન થાવ તો ત્યાંથી સીધો આવે છે, બરાબર? અને એ સીધો પડે છે તો એ ગતિ કરે છે. એ ગતિને આપણે શું કહીશું? મુક્ત પતન કહીશું, બરાબર? હવે મિત્રો અહીંયા જે ગુરુત્વ પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગને મિત્રો g વડે દર્શાવશું. શું શેના વડે દર્શાવશું? ગુરુત્વ પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગને g. તો પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછા અંતર માટે ગુરુત્વ પ્રવેગ કે પ્રવેગને એ કહેતા, ગુરુત્વ પ્રવેગને આપણે શું કહીશું? સ્મોલ g. ગુરુત્વ પ્રવેગને 9.8 પ્રવેગનો એકમ શું છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા છે આપણે ગુરુત્વ પ્રવેગને ઋણ લઈશું. શું લઈશું? તો અહીંયા એક મુદ્દો આપણે એડ કરી દઈએ કે ગુરુત્વ પ્રવેગને ઋણ લેવામાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા ધ્યાન આપો. કેમ ગુરુત્વ પ્રવેગને ઋણ લેવામાં આવે? તો મિત્રો આપણે વાત કરીએ કે પૃથ્વીની ત્રિજ્યા, જો આ પૃથ્વી છે, અહીંયા એમનું સેન્ટર છે, બરાબર? આ એમની ત્રિજ્યા લ્યો. હવે પૃથ્વીના સપાટી પરથી અમુક ઊંચાઈ છે, એ ઊંચાઈ ધારો કે એટલી છે, બરાબર? તો એની ત્રિજ્યા કરતા કેવી લીધી? ઓછું અંતર લીધું. તો ઓછું અંતર લઈએ, ઓછા અંતર માટે આપણે છે મિત્રો g નું મૂલ્ય છે 9.8 લેવાનું. ઓકે, હવે મિત્રો આગળનો મુદ્દો મેં લીધો છે ગુરુત્વ પ્રવેગને ઋણ લેવામાં આવે છે. કેમ ઋણ લેવામાં આવે? તો ગુરુત્વ પ્રવેગ એટલે શું છે? તો કે સ્મોલ g છે. ઓકે, હવે કઈ દિશામાં જાય છે? તો કે અધો દિશામાં, બરાબર? એટલે આમ y છે, હંમેશા યાદ રાખવાનું કે જો આ પદાર્થ છે અહીંથી એ મુક્ત પતન પામે છે, તેમ ઉપરની દિશામાં છે ને y ધન લેવાનો મિત્રો. કેવો લેવાનો? y ધન. અને એ મુક્ત પતન જ્યાંથી થાય એ સ્થાનથી y છે ને એ y ને કેવો લેવાનો? ઋણ. તો અહીંયા હંમેશા આપણે y છે કેવો આવશે? ઋણ આવશે. અને g પણ કેવો લેવાનો કીધો? તો કે g છે એ પણ કેવો લેવાનો છે? ઋણ લેવાનો છે. તો એ આગળ આપણે એમ કીધું મુક્ત પતન પામતા પદાર્થની ગતિના સમીકરણ મેળવો. તો મિત્રો નિયમિત ગતિના જે સમીકરણો છે ને કયા કયા સમીકરણો છે? તો કે જો પહેલો લખું v v0 at. ઓકે, તો મુક્ત પતન માટે પહેલું સમીકરણ છે એમાં નિયમિત ગતિનું લખ્યું છે, એ આપણે મુક્ત પતન માટે લખવાનું છે, બરાબર? તો એની જગ્યાએ અહીંયા શું વાપરશું આપણે?
તો કે g વાપરવાનો છે અને એ પણ g કેવો વાપરવાનો છે તો કે -g વાપરવાનો છે. ઓકે, તો પ્રારંભમાં એનો વેગ છે આ છે v0 એટલે પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ 0 છે અને એની જગ્યાએ -g લેવાનો છે t એટલે v -gt. તો મિત્રો આ આપણને મુક્ત પતન પામતા પદાર્થ માટેનું સમીકરણ વેગનું મળ્યું. બરાબર, આ પહેલું સમીકરણ. હવે બીજું સમીકરણ આપણે આવું જોયું છે. કેવું જોયું છે તો કે x v0t, x v0t વત્તા 1/2at². ઓકે મિત્રો, અહીંયા આપણે x અક્ષની વાત જ નથી થતી. અહીંયા શેની વાત કરીએ છીએ? y. બરાબર, તો અહીંયા આપણે શું લેશું તો કે આ સમીકરણ માટે અહીંયા આપણે y લેશું. ઓકે, y પ્રારંભનો વેગ છે એ કેવો છે 0 * 0 t કરો એટલે કેવું થઈ જશે 0. 1/2 એની જગ્યાએ શું લેવાનું છે તો કે -g t². એટલે શું થશે y -1/2gt². ઓકે, તો આ મને મુક્ત પતન કરતા ગતિનું બીજું સમીકરણ મળ્યું. હવે મિત્રો મારે ત્રીજું સમીકરણ છે એ આપણે મેળવવું છે. તો ત્રીજું સમીકરણ મેળવવા માટે સોરી મિત્રો, અહીંયા y કરતા આપણે h ઊંચાઈ લેશું. બરાબર, અને એ ઊંચાઈ h છે એ પણ કેવી આવશે? અહીંયા y લો તો પણ ચાલે. બરાબર, y છે કેવો લેશું માઈનસ. તો માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ થઈ જશે. ઓકે, કારણ કે આપણે y છે કેવો લેવાનો કીધો છે માઈનસ. એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર x, એ x ને આપણે x અક્ષની વાત નથી થતી, અંતર સ્થાનાંતરની વાત છે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર છે h ધારી લઈએ. બરાબર, પણ એ કેવું છે -h. તો અહીંયા તમારે y લેવું હોય તો પણ ચાલે, કારણ કે y છે અહીંથી અહીંયા સુધીનો માઈનસ છે. હું h લઈ લઉં. બરાબર, તો h છે એ માઈનસ માઈનસ શું થશે પ્લસ, એટલે h = 1/2gt². હવે ત્રીજું સમીકરણ છે મિત્રો આપણને આવું મળે છે. કેવું મળે છે તો 2ax - x0 = v² - v0². તો હવે જો 2a છે એની જગ્યાએ શું લેશું આપણે તો કે a ની જગ્યાએ g લેશું. શું લેશું? g લેશું. ઓકે, તો આ છે આનું મૂલ્ય કેવું છે 0 છે. હવે 2 ની જગ્યાએ -g લેશું. x ની જગ્યાએ શું લેશું તો કે -y લેશું = આ છે એ પણ કેવું છે 0 છે, તો v². તો માઈનસ માઈનસ પ્લસ એટલે 2g y = v². એટલે v = √2gy. તો જો મિત્રો, મને મુક્ત પતન પામતા પદાર્થની ગતિના મુક્ત પતન એટલે શું તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી, રચના દર્શાવી. ગુરુત્વ પ્રવેગ એટલે શું એની જગ્યાએ g લીધો. ગુરુત્વ પ્રવેગ ઋણ લેવામાં શા માટે આવે એની વાત કરી છે. y ઋણ ક્યાં લેવામાં આવે, ત્યાં ધન લેવામાં આવે એની વાત કરી છે. અને વિશેષ તમે આગળ એનિમેશનમાં પણ જોઈ ગયા છો. ઓકે, તો આ હતું મુક્ત પતન એટલે શું અને એમના 3 સમીકરણો. ઓકે મિત્રો, તો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.